એ તો ભાઈ ફૂલ ટુ આરામ કરી રહ્યા છે. છોકરાઓ બાજુના રૂમમાં છે. તમે જોયું ને ભાઈ કે ત્યાં આગળ છે ને ઉસેકાવાળી કરેલી છે. બધા ફૂલ એન્જોય કરે છે. મને તો મસ્ત ઊંઘ આવી હતી કારણ કે રાતના છે ને મોડા આપણે સૂઈ ગયા હતા અને સવારે વહેલા ઉઠી ગયા હતા. 2:30 વાગે ઉઠી ગયા હતા અને 3:30 વાગે અમે ત્યાંથી નીકળેલા હતા. બરાબર, તો થોડીક વાર સૂઈ જઈએ, મળીએ પછી આપણે. મસ્ત ઊંઘ કમ્પ્લીટ કરી દીધી છે ભાઈ. હવે છોકરાઓને લઈ જઈ રહ્યા છે ફાઇનલી નકી લેક તરફ. એઝ યુઝ્યુઅલ જોઈ શકો છો કે જ્યાં આગળ ફોટોગ્રાફી કરી હતી ને મોર્નિંગમાં, ત્યાંથી જ અત્યારે પબ્લિક નીચે ઉતરી રહી છે. પહોંચી ગયા છે ભાઈ એઝ યુઝ્યુઅલ માર્કેટ નકી લેક. જોઈ શકો છો ભાઈ, આજે ધનતેરસના દિવસે ફૂલ ખાલી છે. 2 દિવસ રહીને ભયંકર ભીડ મળવાની છે અહીંયા. અત્યારે છે ને માર્કેટ પૂરેપૂરું ખાલી છે કારણ કે આજે છે ધનતેરસ. બરાબર, ધનતેરસના દિવસે બધા સાંજે પૂજા અર્ચના કરી અને પછીથી જ માઉન્ટ આબુ તરફ નીકળશે. તો એનો ફાયદો અમે લઈ લીધો ભાઈ. અત્યારે માર્કેટ બિલકુલ ખાલી છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ ટ્રોટરોય રોક્સ તરફ. ઠીક છે, બહુ વરસાદના લીધે આપ જોઈ શકો છો ભાઈ નકી લેક જે છે ને એ જબરજસ્ત ચિક્કાર પાણીથી ભરેલું છે. અત્યારે અહીંયાથી ઉપર જશે તો ટોટરોય ટોક્સ દેખાશે. ટોટરોય ટોક્સ જવાનું મેઇન રીઝન છે ઉપરથી જે નકી લેકનો નજારો છે ને ખૂબ જ સરસ. ફાઇનલી પહોંચી ચૂક્યા ટોટરોય રોક્સ. અહીંયાથી ઉપર જશે એટલે મેઇન નજારો જોવા મળશે. જુઓ, તમને કેમેરો છે ને ઘુમાવીને બતાવું કે અહીંયાથી શું વિઝન આવી રહ્યું છે. અત્યારે આરના ને બધા ફ્રેન્ડ્સ જઈ રહ્યા છે. જો અહીંયાથી છે ને નકી લેક દેખાય છે, જે ખૂબ જ સરસ દેખાય છે. અત્યારે તો સવારમાં તમને છે ને એટલું મજા નહીં આવે, પણ રાતના અહીંયા લાઇટિંગ બી કરી દેવામાં આવી છે ટોટરોય ટોક્સ ઉપર. જો ભાઈ, ટોટરોય ટોક્સ પર જવા માટેનો રસ્તો જોઈ શકો છો ને તમે, કેવા છે પગથિયા. બરાબર, વચ્ચે તો આના કરતાં પણ ખરાબ પગથિયા છે ઉપર ચડવા માટે કે ઉતરવા માટે, બંને બાજુ. ડુગ્ગુ ભાઈ આરામ કરી રહ્યા છે. હું ઉપરની તરફ જઈ રહ્યો છું ભાઈ. તમને છે ને ગોળ ફરીને બતાવો કે ભાઈ જો કેવું મસ્ત નજારો છે ઉપરથી. જો પાછળની બાજુ તમે વ્યૂ જોઈ શકો છો ને. હવે હું તમને કેમેરો ફેરવીને બતાવું કે અહીંયાથી જે નજારો દેખાય છે. જુઓ, ટોડ રોક છે ભાઈ, આ માઉન્ટ આબુનું. નીચે નકી લેક છે, જોઈ શકો છો. કેમેરો છે ને 360 ઘુમાવીને બતાવું તમને. જો આને છે ને દેડકા જેવું લાગે છે આ પર્વત, એટલે ટોટરોય ટોક્સ કહેવામાં આવે છે. અને અહીંયા ટોટરોય ટોક્સ ઉપર માઉન્ટ ક્લાઇમ્બ પણ થાય છે. સામેના પર્વત ઉપર છે ને છેક દૂર ત્યાં ગુરુ શિખર દેખાય. હું ઝૂમ કરીને તમને બતાવું. જો $100x ઝૂમ કરી દીધું મેં. 2x દેખો, આટલું દૂર છે. અહીંયા જેને લગભગ 1 કલાક સુધી બેઠા અને ખૂબ બચ્ચા પાર્ટીએ ફોટોગ્રાફી કરી. ફાઇનલી હવે એ લોકો કંટાળીને કહે છે કે ભાઈ ચલો હવે નીચેની તરફ જઈએ, નકી લેક તરફ. તો નકી લેક તરફ બી જઈ રહ્યા છે. આ લોકોને બોટિંગ તો કંઈ કરવું નથી, તો પછી નકી લેકની આજુબાજુ જે રોશની થવાની છે એ જોઈશું અને પછીથી હોટલ તરફ જઈશું. જેવા મિત્રો મેં ટોટરોય ટોક્સ પરથી નીચે આવ્યા ને, અહીંયા આગળ મસ્ત નકી ઝીલ ઉપર લાઇટિંગ સ્ટાર્ટ કરી દેવામાં આવ્યું છે. જોઈ શકો છો ભાઈ, આ છે ને ગાંધી ચોકની બહારનો આ નજારો છે. ઠીક છે, કેટલો રમણીય બનાવી દીધો છે, મસ્ત ડેકોરેટ કરી દીધેલું છે, ઝગમગ નકી લેક કરી દેવામાં આવ્યું છે. તમને કેવું લાગે છે ને તો લાઇક છે, સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે ભાઈ તમને રિયલમાં આ જે નકી લેક પરનો નજારો ગમ્યો કે નહીં. તમે જો આ વિડીયો જોતા હોય અને ફર્સ્ટ ટાઈમ મેં તો ભાઈ ફર્સ્ટ ટાઈમ જ અહીંયા લાઇટિંગ જોયું છે આ રીતે, અને એ પણ દિવાળીના ટાઈમે અમે નીકળેલા હતા. એટલે લાઇટિંગ તો હોય જ બધી જગ્યાએ, પણ મેં ફર્સ્ટ ટાઈમ અનુભવ કર્યો છે નકી લેક ઉપર. જ્યાં આગળથી બોટિંગ મળે છે એ પહેલાં ચોપાટી છે. ઠીક છે, ત્યાં આગળ આ ખૂબ જ સરસ લાઇટિંગ કરી દેલી છે અહીંયા.
જોઈ શકો છો ભાઈ, જબરજસ્ત લાઇટિંગ છે અહીંયા, મજા આવી ગઈ. પણ Rage on that beat, going crazy. આજે તમે લાઇટિંગ જોઈ રહ્યા છો ને ભાઈ, નકી લેક ઝીલની છે બરાબર, ત્યાં આગળ જે ચોપાટી છે ને ત્યાં આગળ આટલું મસ્ત ડેકોરેટ કરી દીધેલું છે અહીં. લાઇટિંગ શો તમને કેવો લાગ્યો ને એ જરૂરથી જણાવજો ભાઈ કોમેન્ટમાં, ઠીક છે? અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભાઈ. આ આપણી ગુજરાતી ચેનલ છે જે નામ છે કિંચિત અમીન. તો જો સબસ્ક્રાઇબ ના કરી દીધેલી હોય આ ચેનલ તો સબસ્ક્રાઇબ કરી દેજો ને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો. ધન્યવાદ બધાનો. અહીંયા જેને આરના અને તેના મિત્રોએ ખૂબ જ ફોટોગ્રાફી કરી છે ભાઈ. થોડા બહુ ફોટા આની અંદર એડ કરું છું, જોજો કે બચ્ચાઓએ કેટલા જબરજસ્ત ફોટા અહીંયા ખેંચેલા છે. લગભગ અહીંયા અમે 3.5 કલાક જેવું તો અહીંયા જ અમે રોકાયા હતા. નકી લેક પર છે ને એક બી જગ્યા છોડી નથી બચ્ચાઓએ ફોટોગ્રાફી કરવામાં. જોઈ શકો છો ભાઈ, આગળના ફોટોગ્રાફ જોયા ને તમને કેવા લાગ્યા, તો એ બદલ લાઈક શેર સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. અત્યારે જઈ રહ્યા છે હોટલ તરફ, એ પહેલા ક્યાંક જમીશું અને પછી હોટલ. ધ ચોકોલેટ રૂમ. આ લોકો જ આપે. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Arna. Happy birthday to you. May God bless you. May God bless you. Happy birthday to you. Cheers. જોયું ને ભાઈ, આબુની ફૂલ મોજ. આરનાની બર્થડે સેલિબ્રેશન કર્યા પછી ભાઈ મસ્ત એવું હોટલ પર જ અમે જમવાનું મંગાવી દીધું હતું. એ પછી છોકરાઓ જોઈ શકો છો તમે, મસ્ત અહીંયા આગળ ડાન્સિંગ પ્રોગ્રામ બી ચાલી રહ્યો છે. વચ્ચેનો જે પોર્શન જે મેં મ્યુટ કરી દીધો હતો કારણ કે કોપીરાઇટ આવવાનો ચાન્સીસ વધી જાય એટલા માટે. તમને મજા આવે છે કે નહીં? ભાઈ ગુડ મોર્નિંગ. આજે ડે 2 છે ભાઈ માઉન્ટ આબુમાં. જોઈ શકો છો ભાઈ, હજુ ડુગ્ગુ અમારે હજુ ઊંઘ જ છે. જો નેહલભાઈ તૈયાર થઈ ગયા, ડુગલો જો. એટલે હજુ નેહલ તૈયાર થાય છે, હું એકલો જ નહીં ધોઈને તૈયાર થયો છું. હજુ છોકરીઓ પણ ઊંઘે જ છે, જો આરામ જ કરે છે ને. શું યાર, 8:30 થઈ ગયા. હવે અહીંયાથી જઈશું ખબર નહીં, પહેલાં તો ચેકઆઉટ કરીશું, પછી ક્યાંક જઈશું બહાર ફરવા માટે. ક્યાં જઈશું હજુ કોઈ પ્લાન બનાવ્યો નથી.
ફાઇનલી ચેકઆઉટ કરી દીધું છે ભાઈ. હવે જઈએ છીએ ગુરુ શિખર. चलो भाई हैप्पी धनतेरस. मिलते हैं सतीश भाई. मिलते हैं. हाँ बोलेंगे तो चलिए फिर निकलते हैं यहाँ से. बढ़िया. અલા યુટ્યુબર છે એટલો તો લગાવ્યો તમને બાઇકના આગળ પણ યુટ્યુબનો લોકો બી હતો. मिलते हैं सतीश भाई. ओके हैप्पी दिवाली एंड हैप्पी न्यू ईयर एडवांस. अस्सलाम वालेकुम. ચલો ભાઈ અત્યારે ફાઇનલી જઈ રહ્યા છે ગુરુ શિખર. બરાબર. ડુગ્ગુની ચાહત હતી કે ત્યાં ડુગ્ગુની જઈએ. ચાહત નહીં, નિહલની ચાહત હતી. ડુગ્ગુ જોડે બોલાવડાવ્યું એને કે ભાઈ ચલો હે ને. એટલે ડુગ્ગુ શરમાતો હતો. હવે શરમાય તો પછી ક્યાં મેર પડવાનો એને. પણ હવે ચલો હવે બધાની ખ્વાહિશ છે તો જઈ રહ્યા છીએ. અત્યારે ઘડીમાં વાગી ચૂક્યા છે 10:46 થઈ છે. બરાબર છે. હજુ ગુરુ શિખર પહોંચતા કરીબન અડધો કલાક જેવો ટાઈમ થશે. 5 કલાક શું કરીએ આગળ. અડધો કલાક જેવો ટાઈમ થશે હજુ પહોંચતા. મળીએ તો ગુરુ શિખર. કાર પાર્કિંગમાં મૂકી દીધી છે ભાઈ. હવે જઈ રહ્યા છીએ અહીંયા આગળ એક એક્સપ્લોર કરવા માટે. સાપ નથી, માછલી છે. એક જ છે સાહેબ. આ એક જ છે. અહીંયા સુધી વિડીયો દેખી લીધો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપને આ વિડીયો કેવો લાગ્યો અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો અને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ. સેકન્ડ પ્લાનિંગ થઈ ચૂક્યું છે ટ્રીપનું. જોઈ શકો છો ભાઈ ડુગ્ગુ છે ને ફૂલ મસ્તી કર્યા પછી બધા જ છોકરાઓ સુવાના મૂડમાં આવી ગયા છે.